હેલો મિત્રો, નમસ્કાર. હું છું બંસી. સ્વાગત છે તમારું અંતરથી અનંત સુધીમાં. તો આજનો મારો ટોપિક છે માતૃભાષા ઉપર ગર્વ. આજકાલ લોકોને ગુજરાતી બોલતા કેમ શરમ આવે છે અથવા તો ગુજરાતી કેમ નથી ગમતું એ સમજાતું નથી. ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા. તો આપણી માતૃભાષા ઉપર આપણને ગર્વ હોવો જોઈએ. બધી ભાષાઓમાં કેટલી સુંદર ભાષા છે ગુજરાતી કે તેને અલગ અલગ ઢબથી બોલી શકાય છે. ઇંગ્લિશમાં તમે આંટી અને અંકલ બોલો એમાં તો બધા જ આવી જાય, અને ગુજરાતી માટે કેટલા શબ્દો છે: કાકા કાકી, મામા મામી, માસા માસી, ફઈ ફુવા. હવે વાત આવે બાળકના ભણવા માટેની. તો માતા પિતા કહે છે કે મારે તો મારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવું છે. પછી પોતાને ભલે ને ઇંગ્લિશનો સ્પેલિંગ ના આવડતો પણ બાળક તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે. પછી બાળકોને બહુ મુશ્કેલી પડે છે. સ્કૂલમાં ઇંગ્લિશ બોલવાનું થાય અને ઘરે ગુજરાતી. બાળકોને એ જ નથી સમજાતું કે મારે શું બોલવું. ઘણા લોકો એવું કહેતા હશે કે તો શું અમારે અમારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ના ભણાવવા જોઈએ? તો ના, એવું નથી. ચોક્કસ ભણાવી શકાય, પરંતુ એ તમારા ઘરના વાતાવરણ ઉપર નિર્ભર કરે છે. જો તમે રૂટીનમાં ગુજરાતી બોલો છો તો તમે તમારા બાળકને ગુજરાતી મીડિયમમાં ભણાવો, અને જો તમે ઇંગ્લિશ બોલો છો અથવા તો તમારું બાળક કોઈ પણ સ્કૂલેથી પ્રશ્ન લાવે અને તમને પૂછે તો તમે એનો જવાબ આપી શકો છો, તો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. પરંતુ આજકાલ માતા પિતાની એવી માનસિકતા થઈ ગઈ છે કે જો મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો જ આગળ કંઈક સારી એવી જોબ મળી શકશે અથવા તો સારા એવા લેવલ સુધી પહોંચી શકશે. પણ આ માન્યતા તદ્દન ખોટી છે. મારા હસબન્ડ ગુજરાતી માધ્યમની સરકારી સ્કૂલમાં ભણેલા છે, છતાં પણ આજે આખો દિવસ તે ઇંગ્લિશમાં મીટિંગ અટેન્ડ કરે છે. તો એવું નથી કે પાછળથી ઇંગ્લિશ નથી શીખાતું, જરૂર શીખી શકાય છે,